શું નાખી તમને ખબર કેવું જ નહીં કેવું ના તો હું લઈ જવાનું લઈ જવાનો છું પણ ગેસ નો બાટલો મેળવા દઉં ઘરે. ડોશીને પૂછીને આવું. સારું કેટલા કિલો રાખો 500 ગ્રામ. ભિખારી ગેસના ભાવ વધી ગયા જોરદાર ને હતા ચોકાન બાટલા ભરાવા બ્લેક માં 2,000 રૂપિયા માંગે અલ્યા જગુભાઈ બાટલો લાયા પણ બાટલો નહીં આલો તો ખાલી છે. હે નહીં ભરી આલ્યો ખાલી છે. અલ્યા હું હવારાનો હારી જ ગયો પાટણ ગયો ચો ભૂડો ફરું છું બાટલા જ નહીં મળતા યાર. અમદાવાદ થી કાલ કીધું ના હગાવાળાનો ફોન આવ્યો કે અમદાવાદ માં તો કે બાટલા ની વાત જ ના કરશો કે અમારા ગામનો એક જણો કાલનો લાઈવ નો ઉભો રહ્યો હજુ સુધી ભરવાનો મેળ નહીં આવ્યો અને આ તો 2 નંબર માં ફોન આવ્યો તો હું જોતો પણ તોય ના મેળા બહુ ભાવ કે આવડા બાટલા ના પણ આ તો 2,2500 રૂપિયા કેવાના ભરવાના. પણ આ તો બાટલું હે તો કોઠંબુ હે નેનો હે નેનો બાટલો પણ તમે ભરાવા ગયા હતા બરાબર છે પણ એક હું જબર જોઈને આવ્યો પેલા ગણ શું જોઈને આયા એટલે પેલો કડવો કારીગર હા અને શિવલો સોના વાળો નહીં ઈ વળી ચિયા નવા પાછા તમે નહીં જોયા છો એમ ના શિવાન તો ઓળખો ને કડવા ને ઓળખો પણ આ શિવજી કોડા વાળા કીધા ના કડવોજી બનાવટ વાળા એવું છે આ બધું શિવલો અને કડવો આ બે નામ બદલી નાખી એને અને ધંધો ચાલુ કર્યો એને. હાનો એટલે મારો શું અત્યારે તો એ ધંધો વન મેડે અત્યારે હું એ જોડે બેઠો હતો ને હા તે ફોન આવતા હતા કે પણ મેં ફોન કર્યો ફૂડો હું ઓમ કરો શાને તમે ફોન કર્યો હતો? હે ઈ સોના નહીં કેતા સોના લેવા જો હવે ગેસ ના બાટલા ઘરે નહીં તો સોના લાઈને ચલાવું ને હારું તમે એક પોગો અને હું કેવું કરું ખબર આને ભલે મજૂરી કરીને તૂટી જતા આપણે એમની જોડે કેટલામ લેવાનું જો હું હમણાં જવું ને એટલે ભાવ કરાવું કેટલા કરો છો? ખાલી 5 રૂપિયા એક પોડું અને વેચું કેટલામ હવે અમદાવાદ બાજુ 10 રૂપિયા આ મારો બહુ હોશિયારી એ આપણો દિમાગ ઈ ભલે કુટી મરી જતા રોટલા ને ઘોર વેચવાનું આપણા હાથમાં હે તમે એ બેઠો હું એ ગણે થાવ હે પણ તમે આવશો તો હાંતેરે નું વાપરવું પડે હા હું હાંતી તો મેળ આવશે નકર મેળ નહીં આવે હારું હારું તમે હાલો પોગો હું આરો બાટલો ઘરે મોકલી દઉં. હારું હેડો આવો હો પોકતો થવું અને હવે આ બાટલા કરતા સોના લાવી અને લાકડા લાવી રોટલા શાક વઘારો ને અમે તો મરી જવું આપડે કેવું આદર્યું છે બોલો ગેસ ના ભાવ તો જોવો યાર બ્લેક માં લેવા જો તો 2500 ને 3,000 રૂપિયા અને ચોપડી થી ભરાવો તો 1,300 ને 1,400 રૂપિયા એટલે યાર છે શું આ બધું યાર ખબર નહીં પડતી યાર મને તો હવે મારે જવું પડશે હે જવા દે અયો કેટલું 50 કિલો એમ ને કશો હતો ને માલ તો અમે પોકાડી દે હા થઈ ગયો 50 કિલો ગોમ હે ગોમ ચિયું હે હારું તો વાતો જો ઈ આપણે ગોમ શું લઈ જાજો તમે આઈને હારું ગાડી પહોંચી જાય આઈ પહોંચ્યો આઈ અલ્યા શિવાજી પોડા વાળા તમે હા કડવો કારીગર આ તમે પોતે કડવો કારીગર અલ્યા પણ તમે તો લે અમાર ગોમ ના હો તમે જમ આવા નો માં દે હે હે અમે તો ગોમ ના છો અમે હે ગોમ ના છો અમે હે અંતન અલ્યા પણ આ બધું શું લેવા આદર્યું તમે હું એમ કહું એટલે હે ઓય તો મગજ ખાવા ઓય થોડો આવ્યો છે હવે શું કરવાનું તે મેલી જોઈજો લાગે તો શું કહેવાય મનમાં જોઈ સ્ટેટસ મેલ્યું તું પોડાનું અને પાછો હમણાં ફોન આવે 50,000 જેવા મોકલવાના પોડે પોતે હું હતો ખબર આ બધું તો મને આવડે છે તમે મને બનાવવા આયા હે માર માલ નહીં લેવો મને કોક તો હમણાં આઈડિયા આવી લાવીએ તમે એકલા આઈડિયા કરો પણ 500 કિલો ખેતા દીધું એ પોતે આ એમ પોતે તો પણ કોઈ શું કરો તો ઠગવા આવ્યો છો ધડમ ધડ હું એમ નહીં કેતો તમે આવી આઈડિયા કરો તો થોડું અમને સલાહ આલો ને તમે બે એકલા કમાવાના ધંધા કરો હમણાં કે આખી ગાડી ભરાઈ એમ કે તમે મારી વાત સાંભળો ગાડી ભરાઈ અને એમ તો 4-5 હસતી ના રહેજો અંતાવન જરૂર નહીં 500 કિલોની બધી વાત કે આ બધે ધંધો વનમાં હેડે આમાં કેવું હતું ખબર આ તમને રોઝા વગાડી પડે બખાડો મેં ચૂપ તો જીવા પહા મન તો વગન બેરા મન તો ભડકાઈ ના શું તમે શું લેવા આવ્યા એમ નહીં હું એને મારા ફોન આવ પર ફોન આવ પર હું એમ નહીં કે એક મિનિટ હા માલ ને હો 200 કિલો પોકાડ દઉં આઈ જા ઘરે હો એ હારું અલ્યા પણ હું શું કહું હું એમ કહું કે આ તમે મને બાટલો લઈને મળ્યા આગળ મૂકો જગુ ભાચો છો તો તમે કીધું કે હું બાટલો ભરાવા ગયો પણ ભાવ બહુ છે ને લાઈન બહુ તો પાછો આવ્યો પણ આ લોકોએ આવી આઈડિયા કરી છે તો પણ એમને તો ફોન થવું જોઈએ ને કે આપણને થોડું શીખવાડે આ તો તમે કીધું ને હું અહીં આવ્યો ને આ તો મને છેતરી જાવ કાલ આખી ગાડી ભરાઈ એટલે આપડા બધા કામ ભેગા કોમે જાતા કેટલા લાખનો માલ પકડે ખબર તમને 5 લાખનો હે
એમ નહીં આપણે બધા કાયમ ભેગા કોઈ અલા, જાતા કે ના જાતા? અને આમાં શેતાનની હું પ્યાલા- તમને હાથવા ના આવતો ઘરે હાજો આવતા આવતા તો પછી તમારે મને શીખડાવો કે નહીં શીખડાવો? ના, ના. બાય નાખીને તો ના ના આ સોન હે ને આમાં પહેલું જ છે. તમારે બહેનું હોય ને? આ કંધાય નહીં આમાં પહેલું જ સોન હોય. દાદા, મુકા અમારી બેનું છે. ના, ના, હે? અમારી ના, બેનું હોય. આમાં પહેલા પાપડી નહીં ખવડાવતો હું. હા, હા. તો ઈ જ- આ પાપડી કટકો ની અંદર પડ્યો, હા, નહીં પડ્યો? હા. એક એક લઈને ઉપર ના, ના, મારે નહીં જોતું રાખો પણ હવે કદી હે ને આમાં ખેતરનું સોણ આમાં ભેંસાનું સોણ એ હમુદું લેવા આવતા નહીં ને મજા નહીં આવે. હવે હમણાં આઈડિયા આવી ગઈ કે પોડા કઈ રીતે બનાવવા અને ખમાન મજા કઈ રીતે કરવી એ મને આઈડિયા આવી ગઈ. તમે મારી વાત સાંભળો હે હા. આ કેટલાનો અંદર અંદર અમે હુહર આવ્યું ખબર હા. 1000 1 રૂપિયો અને ઉપર 12 રૂપિયા આલ્યા હે આ તો ભાઈ કેવું કે હે તજ ને લવિંગ ને મરિયન બરિયન એમ ના નાખી દીધું હોય એવી રીતના તો ભાવ લઈ રહ્યા હે ભાવ. હમણાં કહેતા કે મેં તો ગૂગલ લઈ નાખ્યું અંદર. ગૂગલ નું કે ધડાડો ને ઈ રહ્યું. હવે આ સોની મોણીઓ આ એટલે ગૂગલ નતો કેતો આ પૂરા વાભળ્યા વગર દે બીજું કોઈ નહીં. હું એને મેં કીધું ને તમને વેપાર તો કરવો પડશે એ કરે ને આપણે કરીએ પણ હું એની જોડે 2 રૂપિયા લઈએ અને આગળ 20 રૂપિયા ઠપકારીએ એ સિવાય ધંધો આપણે જોડે થાય નહીં. ના ના આ તો અમારી idea. લેવાનું હોય. અલા, ના ના આમાં તો મજાક કરતા ખોટું ના લગાડતા. મજાક કરતા હે? હા, હવે કેવું હા કેવી એક્ટિંગ કેવી કરી અમે જોરદાર ના કરી આપણે માલ લેવાનો જ છે એટલે જગુભાન બે લઈએ બેન લેવાનું. પણ અમારે જો ના ના હાલવા દે ને અરે યાર અલા, પણ અમે તો તમારે આપણે બધા ભેગા ભેગા ગુડુ રહ્યા હતા કોમ લઈ કરવા. જાજે ને ધંધો થાય આપણો હે. એટલે મજાક કરવામાં ખોટું લાગ્યું કડવા તમે કાઢી વાંચો તો તો પિક્ચર શૂટિંગ બનતું તો તમે યાર એક્ટિંગ કરવા ઉઠાયા હોય કે અમે તો ખાલી એવું કોક દાડો તો ધમકાવવા પડે ને. હારું, હારું. કશું હતું નહીં. અમારે હે ને આનો ભાવ હે ને 2 રૂપિયા રાખો અમારે 2 ગાડી જોવે 2 રૂપિયા એટલે રાતે હું 2 ગાડી જોઉં તો જા તો એ તમારે વધારે નહીં 3 થી 4 લાખ નો ધંધો હોય. આજી રૂપિયા નહીં 2 રૂપિયા થી 1 રૂપિયો નહીં હું હા, જગુભાન બે એ તો ખાલી 8,000 રૂપિયા જ મળશે આપણે બેન. કશો વાંધો નહીં 8,000 તો 8,000 આપણે તો ત્યાં મફત હોય છે. અંદર તો 10 રૂપિયાનું કોઈ ખર્ચો કર્યો હે સારું પાટું જોવો હે? ભાવ કરે ભાવ કરે બે ગાડી. 2 રૂપિયા રાખો. એટલે આ તો કોઈ ભેંસું હે ભેંસનું સોણ હે વાત કરો હો હારું હા હારું નહીં કોઈ ભેંસું તો ભેંસાના ભાવ કરી રહ્યા સોણ હે સોણના તો ભાવ એટલા ના અમે ગામડામાં રહેલા પણ આ તો સિટીમાં ગયા એટલે તમને 2 પૈસા મળે ને અમને 2 પૈસા મળે અલા, આ તો પૂરા આ ગાડી ભરાયું માલ તો કણે બતાવી દો. હા માલ તો તમારે શું આ ઢગલો પડ્યો? પડ્યો ઢગલો હે કયો હે? ડાયરેક્ટ ઘરે ભરી અરે આ મને તો ખાસા બધા થેપી ના છે ચાલનો ધંધો ખાલું કરી દીધો 3 દાડા છે. ઓહો 3 દાડા મજૂરી 25 લાખ 2 રૂપિયા જણા આટલું કઈ નાખ્યું મજૂર 8 પે પૈસા સોય લે 8 મજૂર કામ કરે. ફોન પછી આ તો અમે બે નવરા બેઠા હતા એટલે હોય. ફોન નવરા બેઠા હતા સારું રાખીએ. હોય 25 લાખ રૂપિયા ખાતા મિલાયા ઓહો ઈ તો ચીચકી તો ફેંકે હારી. એમ લઈ હું એમ કહું આ વાત સાચી છે મને તો નહીં મોનાતું. હે? મને નહીં મોનાતું. તો પછી ખાલી વાફળ્યા રાખ ને હાલ શું કહે 25 લાખ રૂપિયા મેલાય છે તમારા બેંકમાં કચો હતો ને માર છોકરાનું નામ લખાઈ દેજો હે હા બોલો તમારે 2 ગાડી પકડી કાલ જોડો. આટલા બધા સોના વેચ્યા હે અમને વ્યાજ બી આલો અમે 2 જણા પાર્ટનર બની અને તમારો ધંધો ચાલે ને અમારો ચાલે સમજણ પડી તમે તો 2 ગાડીઓ મને કીધું તું હે ના શું કરશે આ તો 2 ગાડી ભરાઈએ ને ભાઈ હાથ તો અરે ભાવ તમે કહો હવે કેટલા રાખો તમારું કીધું તો હારું. મારા ઘરે 3 રૂપિયા રાખો હવે. ના રૂપિયા બરાબર છે. 2 રૂપિયા બરોબર ત્યાં 2 રૂપિયા તો પેલી સારે નહીં આવતી હોય. વાત તમારી સાચે પણ અમાર હોલસેલ ના ભાવ બધું લેવાના છે હા. તમે. પણ હોય તો અમે લુગડાનો સેલ ખોલી બેહાડ્યો હે જો હવે જગુપા આપણે શું કહું ખબર હે બીજું કોઈ નહીં હોય ને હવે રગ ચક કરવી નહીં મને ધંધો કરવો તો ઠીક એને પણ ન્યા કરીએ હવે મોડું થઈ ગયું આપણે. તમારે 2 રૂપિયાના ભાવે આલવું હોય સોનું પોલ્લાનું સોનું બોલાનું હોય કે ગમે તેનું સોનું સીવાનું સોનું અને કડવોજી મશીન હા કારીગર કડવોજી કારીગર હા હું ભૂલી ગયો તો. કરવો કારીગર હા. હવે હું શું કહું તમે 2 રૂપિયા માલવાનું રગ ચક નહીં મેં કરવા ગમે આ હેડે. જો અરે એ બખાડ બેલ બધું આ તો તને ના ખબર પડે હે આપણે તો અંદર કશું રૂપિયાનું કઈ પેલું કર્યું હું તને કહું જવા દે તો પા વાળ લાવું હું જવા દે તું ખાલી. ના નહીં જવા જેવા ને. અરે આ કેટલા થાય તું પૈસા ગણ તું એ હવે ગાડી મારી વાત પણ જાય તો જવા દે 3 રૂપિયા કઈ 2 રૂપિયા કહો પછી એવું લાગે પા બોલાવશો. એને કોઈક મળવું તો જોઈએ ને ઈ વિચારીને કેતા હોય ને જવા દે આપણે 8,000 તો 8,000 સારું તો આપણે ડન કરો લો. આટલા બધા ઢગલા કર્યા તમે આ સોનાના આ બે જેમ ડન ને. હા ડન. 2 રૂપિયાનું કોઈ એક પાઈ લીધું હોય હો. ના, એ પૈસોય નહીં. પાયલી નહીં એ પૈસોય નહીં. પાયલી મોંઘી થાય 50 પૈસા કહેવાય 50 પૈસા જો તમારે ને અમારે આજથી ધંધો સારો થઈ ગયો. એક પાયલી અંદર
ગાડીઓ કાલ દવા જવા દે મજૂર આવશે દવા જઈને અમે તો બે કરતા નહીં કોઈ કોમ આવા શિવાજી જગુભા એક પાયલી ની હંગાત 2 લાખ નો ધંધો કરે તો 25,000 વધારે જાય ખબર અમે તો જેવા તેવા આ સેમ્પલ લઈને જાઓ હા સેમ્પલ તો અમે સેમ્પલ ઉપાડતા તો ઉપર બતાવતા ફાવે ને આપણે આ તો નવરું કાંદ મારી દીધું શિવાજી અલા એ તો અંદર કોક છે સેમ્પલ તો આવી ગયું ફોટો મેકલી દેજો આ છે આખી બસ માં લઈને જવાનું એટલે અરે આ કંઠા છે હું એમ કહું જો એમ નહીં આ બસ માં સેમ્પલ લઈને જાય અને આખી બસ ગંદી મારે એના કરતા આપણે ના લઈ પૈસા ઓલી છે ને અમે આલ્યું અને કોમ કેટલાનો માલ નાખ્યો છે ખબર 2 લાખ રૂપિયા તમે એમને એમ ખર્ચો કરી નાખ્યો આટલા બધું લાભ મારા બેટા હું શું કહું બધું આ તો નાખવું પડે અંદર આ એમને આખી બસ માં કંટાળું કરવાનું ખાલી આ જુએ આ કેટલું અમે એનો માલ જો વસ્તુ જો શું છે આ સૌથી હારું આ બધું હળવે હળવે બધું ખૂબ એટલે ઢગલા કરી નાખ્યા હોય એને તો આ જો આ બીજો પડ્યો હમણાં હે હોય એટલે પણ આ તો ઢગલા વાના હજુ પોણા બનાવવાના આ તો બધું ચૂવલિયા બનાવવાનું હોય આ તો બધું ખાતા જ જીવે બરાંઠ હો મારું બરાંઠ લેજો હાલો હવે હાલો આ બેનું નામ ઝારે કડવો કારીગર હા. અને શિવો ને સોણા તમારો માલ એક નંબર હો સારું હોય તમે જો તમે તાર જો તમે જે ગાડી કાલ 8 ડેકોરેશન વાળું ભરાવાનું હો હા દાવાજે ગાડી આપી જો દાવાજે ઉડો કંદ મારી જાય શું મજા યાર આવી જો મારો માલ હારો આ આ તો સોણા તા એવા કંઠા તા આ મારું 500 પાટણ હા